અમાવસ્યાનો મહિમા ભાગ 1 મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી આજે બુધવારે છે. ભવિષ્યોત્તર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ માઘી અમાવસ્યાના દિવસે ભગવાન બ્રહ્માજીની પૂજા કરે છે, શ્લોક અને ગાયત્રી મંત્રનો પાઠ કરીને બ્રહ્માજીને પ્રણામ કરે છે અને થોડીવાર શાંતિથી બેસીને ગુરુ મંત્રનો જાપ કરે છે તો તેને વિશેષ લાભ થાય છે. સત્સંગમાં આવનાર ભાઈ બહેનોને દૈવી સંપત્તિ મળે અને સાંસારિક સંપત્તિ પણ મળે. કોઈના માથા પર બોજ ન હોવો જોઈએ. તમે દૈવી સંપત્તિથી ખૂબ સમૃદ્ધ બનો અને દુનિયાવી સંપત્તિની કોઈ કમી ન હોવી જોઈએ. મંત્ર નીચે મુજબ છે. સ્થાનમ સ્વર્ગેથ પાતાલે યન્મર્તે કિંચિદતમ તદ્વપોત્ય સંદિગ્ધમ પદ્મયોનિ પ્રસાદત. ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઉપરના મંત્રોનો આજે જાપ કરો. શ્રી સુરેશાનંદજી, પ્રયાગરાજ, 6 ફેબ્રુઆરી 2013. આજે મૌની અમાવસ્યા છે ને આજના દિવસે પ્રયાગમાં સ્નાન કરવાની તિથિ છે. તમે બધા જ પ્રયાગ તો નહીં જાઓ, પણ તે દિવસે તમારા ઘરે સ્નાન કરતી વખતે ઓમ રીમ ગંગાએ ઓમ રીમ સ્વાહા, ઓમ રીમ ગંગાએ ઓમ રીમ સ્વાહા આ મંત્રનો જાપ કરો. સાથે બાપુજીએ કહ્યું હતું તે ઉટ્ટન અથવા દહીં શરીર પર લગાવી અને સ્નાન કરવાથી ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. અમાવસ્યાના દિવસે આ ઉપાય જરૂરથી કરો. આજના દિવસે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરો અને ભગવાને ધન આપ્યું છે તો તે દિવસે ઘરે ચણાના લોટની 2 થી 4 કિલો મીઠાઈ બનાવીને તમારા પૂર્વજોના નામે ગરીબ છોકરા અને છોકરીઓમાં વહેંચો. પોતાના પિતૃઓના નામે સ્વર્ગસ્થ દાદા દાદીના નામે વહેંચીને આવી જાઓ. શ્રી સુરેશાનંદજી.